લાવો ભોળા દાદા. મમરા ભાઈ 5 નો સિક્કો પેટ્રોલની ટાંકીમાં વયો ગયો. 5 નો સિક્કો પેટ્રોલની ટાંકી વયો ગયો. તો હવારમાં મહેનત કરું તોય 5 નો સિક્કો નીકળતો જ નથી. 5 નો સિક્કો તો ભોળા દાદા કાઢવો પડે, એમ ન આવે. તો હું કરું? એક કામ કરો, હું ગાડી ઊંચી કરું ને ત્યાં તમે પેટ્રોલની ટાંકીમાં જોઈ લો 5 નો સિક્કો ક્યાં હલવાનો ને એમ. આ એમ કરી હાલો. દેખાય ભોળા દાદા? ના ના કાઈ નથી દેખાતું. ઓ બાપા ગાડી ઊભી કરો. મમરા ભાઈ કેટલો વજન આવ્યો મારા માથામાં. પણ ભોળા દાદા ગાડીનો વજન જ એટલો છે તે મારથી ઊંચી રાવી જોવે ને ગાડી. એક કામ કરી તો ભોળા દાદા, હું કરવતી લઈ આવું, પેટ્રોલની ટાંકી આપણે કાપી નાખી પછી 5 નો સિક્કો કાઢી લેવી. તો કેવી વાત કરો, તો ગાડી નો બગડી જાય મારી. પણ આપણે 5 નો સિક્કો કાઢી લેવું ને પછી ટાંકીને પાછું વેલ્ડિંગ કરાવી નાખશું. તો આ એમ થાય. જાઓ કરવતી લઈ આવો. હું કરવતી લઈ આવું. ક્યાં પણ ભાગવાની તૈયારી કરતા હતા, હજી તો બેહવા આવ્યા ક્યાં ભાગવા માંડ્યા. લ્યો હું કરવતી લેવા જતો હતો બકુલભાઈ. હું કામ પેટ્રોલની ટાંકીમાં 5 નો સિક્કો વયો ગયો એટલે. તો એમાં કરવતી લેવા થોડી જવાની હોય. સમક છે, સમક આયા વાડીએ છે, બોલાય આવું. અરે સમક ભાઈ ની વાત નથી કરતો, ઓલો લોખંડ આરે સોટે ઈ સમક છે. ના ના તો લાવો સ્ટેશન માં મળે છે 10 રૂપિયા આપો, હું સમક લેતા આવું અને તમે દોરી લેતા આવો. દોરી આરે સમક ને બાંધીને ટાંકીમાં જવા દઈ, હું 5 નો સિક્કો આવશે બહાર. હા એમ કરી. અલે 10 રૂપિયા સમક લઈ આવું, દોરો લઈ આવું. એ હા મમરા ભાઈ, મારા ઘરે જ સમક પડ્યું, 10 રૂપિયા આવી ગયા એમ નામ. પણ 10 રૂપિયા હાટુ 5 નો સિક્કો થોડો ગોતી દેવાનો હોય. તો આપણે બે ને કાંઈક ખોહો આવે એવું કાંઈ કરીએ તો પસાનું તો પેટ્રોલ ઢોળ્યું જોવો ને. હા તો કાક વિચારવા જો ઉભા રહ્યો. એટલે તું હજી ન સમક લેવા ગયો? એ પણ ભોળા દાદા મને પાછો એક વિચાર આવ્યો. હું એ મેં કીધું દોરા આરે સમક નાખશું અને સમક જ મારી પાસે સોટી જાય. તો પણ હું કરું? એક કામ કરો ને, 200 રૂપિયા આપો ને તો હું 200 નું પેટ્રોલ લઈ આવું અને ટાંકીમાં નાખી પેટ્રોલ એટલે 5 નો સિક્કો ઉપર આવશે. એટલે હા એવું મને કઈ યાદ જ ન આવ્યું. લાવો 200 રૂપિયા આપો. પણ 200 રૂપિયા નથી, ઓલાને આવવા દે. ઈ ઘી વેચવા ગયો, હમણાં આવે ને પૈસા લઈને પછી તને આપું. ઈ આમ હાલ્યો આવે છે. આ મારી ગાડી હું કામ ઊંધી નાખી? એટલે 5 નો સિક્કો પેટ્રોલની ટાંકી વયો જતો એટલે. પણ 5 ના સિક્કામાં 50 રૂપિયાનો તો મારું પેટ્રોલ ઢોળી નાખ્યું. ભલે પેટ્રોલ ઢોળાઈ જાય, 5 નો સિક્કો બહાર કાઢવાનો છે. હવે ગાડી ચાલુ નહીં થાય, ઊંધી નાખીને બેઠા. નકરે ક્યાં ગાડી શરૂ થાય? પણ તું 200 રૂપિયા આપ ને કે એમ કરીને. લા ઘીના પૈસા આવ્યા ઈ લાય, 200 રૂપિયા આને દેવાના છે પેટ્રોલ લેવા. એ ઘીના પૈસા જ ના આવ્યા, ઘી ના વેચાણું. કેમ? ઘી નો વેચાણું? એ બધા એમ કે ભોળા દાદા ની એની વસ્તુ નો હારી હોય. કોણ કે વસ્તુ નો હારી હોય એમ? એ ગામમાં બધાય કે ભોળા દાદાએ ઊંધી તોપ બનાવી હતી, આ વાડીએ ઓલી વાડીએ જવા, કોઈ ઓલી વાડીએ પહોંચ્યા. ના ઈ તો દારૂ ગોળો બગડી ગયેલો હતો એટલે. આ તે એમ જ કે દારૂ ગોળાની જેમ ઘી બગડી ગયેલું હોય તો. પણ કોણ કે એનું મને નામ દે તું. મારે કોનું નામ દેવું? ગામ આખામાં બધા દાંત કાઢે, સ્ટેશનમાં તો બધા એમ કે તોપ વાળા જાય, ઊંધી તોપ વાળા એવું કે મને. આ શું કેવો ભોળા દાદા? ઈ મારી દુકાને બધા વાતું જ કરે તમારી. આ તો હું તમને આવીને કઈ કહું નહીં. તું ઉભો હું જા ઝૂંપડીમાં ઘી મુકતા અને ગોળો લેતા જા. આ તો તોપની તાકાત દેખાડી જ દેવી છે એને. પણ ભોળા દાદા ધ્યાન રાખજો, આજત મને ઉયાનું સપનું આવ્યું હતું, પાછું ક્યાંક એવું ન થાય. એવું ક્યાંથી થાય? ઓલી વખતે તોપનું મોઢું આમ રાખ્યો તો ને આ વખતે ગામ બાજુ રાખશું. તો થાય. હાલ. પણ ઉભા રહ્યો, 2 ગોળા હું કામ લીધા? બકુલભાઈ એકાદું સસુરીઓ જોવે તો મારે પાછો આંટો નહીં ને. પણ આ વખતે સસુરિયું થાય જ નહીં. હાલો તોપનું મોઢું ગામ બાજુનું કરો. બેહો ભોળા દાદા હાલો. મારે ન જવાનું, આને જવાનું છે. હું તોપમાં ના જવાનો, મને લાગે બીક. બીક છે ને લાગે, વટનો સવાલ છે. જે વાતું કરતા તા ને પાડ જા. પણ તમે જાવ ને તોપમાં. ના રે ના, હું જાવ ને તો ખોટી મારા માથાકૂટ વધી જાય, પછી મારે માર ખાવા પડે. એ મારે વેહવાલની વાત હાલે. પણ ચા તો તું ગામમાંથી 5 વાર જઈને વહી આવીશ, હમણાં તારું વ્યવહાર કરવા આવવાના? ના તો આ પછી હું વ્યવહારની વાત હાલે એમાં? તો હું ના જવાનો બકુલભાઈ તોપમાં. ભોળા દાદાને મોકલો. પણ તને ભોળા દાદા ઉપર વિશ્વાસ ના? મને ભોળા દાદા ઉપર વિશ્વાસ છે, તોપ ઉપર વિશ્વાસ નથી. એટલે તોપમાં કાંઈ વાંધો નથી. ઓલી વખતે તો દારૂ ગોળામાં વાંધો હતો એટલે એવું છૂતું. તો મમરાભાઈ તમે જાવ ને, તમારી દુકાને વાતો થાય. પણ અહીંયા હું દુકાન બંધ કરીને આવ્યો તો મારી દુકાને કોણ બેઠું હોય તમારે કેવું એને? પણ ભોળા દાદા તો જાવા જો ને, ભલે વાતું કરતા, વાતું ક્યાં પૈસા લઈ જવાની? એમ થોડું હાલે, વટનો સવાલ છે, તારે જવું પડશે. હું ના જવાનો તોપમાં, મને લાગે બીક. ક્યાંક આગો વહી ગયો હોય તો? ચાલ તું આગો નહીં જા, ગામમાં જ પડી. હું ના જવાનો, તમારે જાવું જ જાવ તોપમાં. ભોળા દાદા ગોળા કેદું ના બનાવેલા છે? એ 2 દી પહેલાના જ બનાવેલા પડ્યા. તો હું વાંધો બે જાય. હું નથી જવાનો તોપમાં. મમરાબાઈને પકડો તો પરાણે બેહાડવો છે. હું કાટ પડે ને ઉભો રહી જા. પકડો તો, 2 જણા પકડી લાવો એને અહીંયા. પેલા ઉભો રે, તારા ફાયદાની વાત છે. હું મારા ફાયદાની વાત છે. તો પણ હું એટલો બધો બીવે. તે તોપની મને બીક લાગે. તે તોપમાં તને ગામમાં મોકલવાનો છે કામ અમરાભાઈ? આલ્યા તું જાને ગામમાં, આપણે તને હાટુ નાસ્તો લઈને લઈ બેઠા બેઠા ખાવી. એમ ભોળા દાદા નાસ્તા હાટુ થોડા પૈસા આપે? ભોળા દાદાને એમી મનાવી 500 રૂપિયા આપે તો? પણ બકુલભાઈ તોપમાં હું ગયો હોય ને ઉયા જેમ આગો જઈને પીડ્યો હોય તો
હા સો બકુલભાઈ તોપમાં બેસીને એટલે આંખું બંધ થઈ જાય ક્યાં પડી કઈ ખબર જ ના રહેતી. પણ આ વખતે ઈ બાજુની ક્યાં તોપ છે? આમ ગામ બાજુની તોપ છે. આપણા ગામને વટીને શું આવ્યું? તળાવ. તળાવ વટીને શું છે? એ બીજું ગામ. તો વધીને તું બીજા ગામમાં પડી તો ત્યાંથી હાલી જ ન વયું હોય. હા એ વાત સાચી. હાલો તો હું જાવ હાલો. હાલ.